આજ રોજ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતો એકઠા થઈ એમને કમોસમી વરસાદથી 100% ખૂબ જ પુષ્કળ નુકસાન થયું છે અને એ નુકસાનમાં ગવર્મેન્ટ તરફથી ઠાગા ઠોયા કરીને સર્વે કરશું આવા ફતવા કરે છે। જ્યારે આ સમયમાં ખેડૂતોને 100% નુકસાન થયું છે, એક ફૂટી પાઈ બચી એવી નથી, એક પણ પાક બચ્યો નથી। ત્યારે ભારતીય કિસાન સંઘની માંગણી છે કે 100% ખેડૂતોની લોન જે પાક પકાવવા માટે લોન ધિરાણ લીધું હતું, પાક ધિરાણ તે માફ કરે એવી માંગણી સાથે આજે બંને તાલુકાના ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। આજે તારીખ 25 થી અત્યારે તારીખ 1 સુધી એક ધારો વરસાદ પડ્યો અને એ તો બધાને ખબર છે, 4-5 દિવસથી સતત મીડિયામાં આવે છે। એ અનુસંધાને અમે આજે ખાંભા, રાજુલા અને અમરેલી જિલ્લા વતી પ્રાંત અધિકારી રાજુલાને તાત્કાલિક ધોરણે વગર સર્વે કર્યા વગર 100% ધોવાણ છે એ બધાને ખબર જ છે। માનનીય મંત્રી શ્રી ખેતર ખોંદીને પણ બધું જોયું છે અને બધાને ખ્યાલ જ છે કે 100% નુકસાન છે। અઠવાડિયું વરસાદ વરસે 8 દિવસ એટલે કાંઈ ખેડૂતનું બચે જ નહીં અને સદંતર પાક નિષ્ફળ છે। ત્યારે રાજુલા, જાફરાબાદ અને અમરેલી જિલ્લા વતી આજે પ્રાંત રાજુલાને અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને તાત્કાલિક ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે, મંડળી લીધેલી હોય, બેંક લોન લીધેલી હોય એ માફ કરે ત્યારે જ ખેડૂતો બચે એવી શક્યતા છે। ડિજિટલ દરરોજ સરકારે જે આદેશ આપવામાં આવ્યો છે એના દ્વારા એ આપનું શું કેવું છે? ડિજિટલ મીન્સ આપનું કહેવાનું શું છે? આજે સર્વે કરવા માટે ને એ અમારો સદંતર વિરોધ જ છે। સર્વે કરવા જેવું છે જ નહીં, સર્વે કરવા જેવું બધું જ ખબર જ છે સરકારને। અને 25 તારીખથી આજે 1 તારીખ સુધી સતત વરસાદ પડ્યો છે, આજે 30 ઇંચ વરસાદ પડ્યો ત્યાં સર્વેની કોઈ બાબત જ નથી અને બધું સડી જ ગયું છે અને સરકારે યુદ્ધના ધોરણે વધારેમાં વધારે સહાય ચૂકવવી જોઈએ, જેમ ઉદ્યોગોને અને અન્ય જ્યારે જરૂર પડે ત્યારે ચૂકવે છે તો ખેડૂતોને શું કામ? અને અત્યારે તો સમય છે ને ખેડૂતની પડખે વારે ઉભું રહેવાની, તો અને કોઈ પણ સારા પણ નથી રહેતો। અમારી માગણી એટલી જ છે કે જલ્દી કોઈ પણ ઠાગા ઠૈયા કર્યા વગર યુદ્ધના ધોરણે ખેડૂતોના ખાતામાં ખેડૂતોના જે કંઈ લોન બેંક લીધેલ છે એ તાત્કાલિક ધોરણે માફ કરે।